હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કર્ણાટકના ફેમસ ઇન્સ્ટન્ટ બંને ઢોસાની રેસીપી. તો આ ઢોસા ક્રિસ્પી હોવાની સાથે સ્વાદમાં જબરજસ્ત લાગે છે, જેને તીખી પોડી ચટણી અને આલુ મસાલા સાથે બનાવવામાં આવે છે. અને ઢોસાને ઘી કે બટર સાથે શેકીને એકદમ ક્રિસ્પી તૈયાર કરવામાં આવે છે. ટ્રેડિશનલી આ ઢોસાના બેટરને દાળ ચોખા પલાળીને બેટરમાં આથો લાવીને બનાવવામાં આવે છે. પણ આજે આપણે આ ઢોસાનું બેટર ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરશું, જેની સાથે ઢોસા બનાવવા બહુ જ સહેલા છે. તો સવારના નાસ્તામાં કે પછી સાંજે ઢોસા ખાવાનું મન થાય તો એકવાર આ ઇન્સ્ટન્ટ ઢોસા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ ઢોસાનું બેટર બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે મેં 1 વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો મેં આ રીતના લીસા લોટનો ઉપયોગ કરેલો છે, જેનો ઉપયોગ આપણે જનરલી ખીચું બનાવવા માટે કરતા હોય છે. સાથે તે જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલું ખાટું દહીં લીધેલું છે. અને ઢોસા ક્રિસ્પી તૈયાર થાય તેના માટે મેં 1 કપ અને 1 મીડિયમ સાઇઝના બટેટાના રફલી પીસ કરી લીધેલા છે. સાથે તીખાશ માટે મેં 3 નંગ જેટલા સૂકા લાલ મરચાંને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા, જેથી મરચાં સોફ્ટ થઈ જાય અને સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બેટરને ગ્રાઇન્ડ કરવા માટે 3/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો આપણે શરૂઆતમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફક્ત 2 મિનિટમાં આપણું ઇન્સ્ટન્ટ ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી એક ધારમાં પડે તેવી મીડિયમ થીક છે. અહીંયા આપણે બેટરને પતલું નથી કરવાનું. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને ઢાંકીને 5 થી 10 મિનિટ માટેનો જ રેસ્ટ આપી દઈએ. તો ફક્ત 5 જ મિનિટમાં ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે. અહીંયા બેટરમાં મેં ચોખાનો લોટ અને ચણાના લોટનો ઉપયોગ કરેલો છે. બેટરમાં આપણે જેટલો ચોખાનો લોટ લેતા હોય તેનાથી આપણે અડધો ચણાનો લોટ લેવાનો છે. 1 વાટકી ચોખાના લોટ સાથે મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે આપણે બેટરને ઇન્સ્ટન્ટલી બનાવી છે, એટલે બેટરમાં ખટાશ માટે મેં થોડું દહીં એડ કરેલું છે. સાથે મેં બેટરમાં 1 કાચા બટેટાના ટુકડા એડ કરેલા છે. કાચા બટેટાને લીધે ઢોસામાં એકદમ સરસ જાળી તૈયાર થશે અને તે લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. સાથે ઢોસાના બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ રાખવાની છે. આ ઢોસાને એકદમ પતલા તૈયાર નથી કરવામાં આવતા. જો આપણે બેટરમાં પાણી એડ કરીને બેટરને પતલું તૈયાર કરી દઈશું તો ઢોસા બરાબર નહીં થાય. મીડિયમ થીક બેટર સાથે ઢોસા એકદમ પરફેક્ટ બનશે. અને હવે ઢોસાનો સ્વાદ 100 ગણો વધારતી પોડી ચટણી બનાવવા માટે વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી અડદની દાળ લીધેલી છે. સાથે અડદની દાળથી અડધું એટલે કે 2 મોટી ચમચી ચણાની દાળ લીધેલી છે. હવે દાળને તેલમાં સારી રીતે રોસ્ટ કરી લઈએ. ત્યાં તમે દાળને કોરી પણ રોસ્ટ કરી શકો છો, પણ થોડા તેલ સાથે દાળને રોસ્ટ કરવાથી દાળનો કલર એકદમ સરસ આવે છે. અહીં આપણે દાળને ત્યાં સુધી રોસ્ટ કરવાની છે જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ એકદમ સારી રીતે શેકાઈને આ રીતની ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે 2 મોટી ચમચી સફેદ તલ એડ કરી દઈએ અને તેને પણ રોસ્ટ કરી લઈએ. તો હવે તેને બાઉલમાં કાઢી લઈએ અને હવે વઘારિયામાં ફરી પાછું 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 6 નંગ જેટલા સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે. સાથે 2 નંગ જેટલા તીખા લાલ મરચાં લીધેલા છે અને 10 નંગ જેટલા લીમડાના પાન એડ કરીને મરચાં અને લીમડાના પાનને સારી રીતે સાતરી લઈએ, જેથી તે એકદમ ક્રિસ્પી થઈ જાય. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સૂકા લાલ મરચાં અને લીમડાના પાન એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને પણ પ્લેટમાં કાઢી લઈએ અને હવે બધી જ વસ્તુને ઠંડી કરી લઈએ. અને હવે બધી જ વસ્તુ ઠંડી થઈ જાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી હિંગ અને ચટણીને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં 1 નાની સાઈઝનો આંબલીનો ટુકડો લીધેલો છે. સાથે 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી એકદમ બજાર જેવી પોડી ચટણી તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી ચટણીને આ રીતની એરટાઇટ બરણીમાં ભરી લઈએ. તો આ ચટણીને તમે બહાર 1 મહિના માટે અને રેફ્રિજરેટરમાં 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે ઢોસા માટે મસાલો બનાવવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી રાઈ, 1 પિંચ જેટલી હિંગ, અડધી ચમચી અડદની દાળ સાથે અડધી ચમચી ચણાની દાળ એડ કરીને દાળનો કલર સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ સારી રીતે સતરાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેમાં થોડા લીમડાના પાન, તીખાશ માટે 3 નંગ જેટલા તીખા લીલા મરચાંના ટુકડા, 1 મોટી ચમચી આદુના ટુકડા અને 5 થી 6 લસણની કળીને મેં ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને આદુ મરચાં અને લસણને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ મરચાં અને લસણ એકદમ સારી રીતે સતરાઈ ગયા છે. તો હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતરી લઈએ.
તો ડુંગળીને સાતરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી ડુંગળી એકદમ સારી રીતે સતળીને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે વઘારમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે મેં અહીંયા ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને હાથેથી મેશ કરી લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 પિંચ જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે મસાલાને ત્યાં સુધી કૂક કરી લઈએ જ્યાં સુધી બધું જ પાણી બટેટામાં એબ્ઝોર્બ ન થઈ જાય. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને બધું જ પાણી બટેટામાં એબ્ઝોર્બ થવાને લીધે આપણો મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેની ઉપર થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો એકદમ સાઉથ ઇન્ડિયન હોટલ સ્ટાઇલ બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ઢોસા માટેની પોડી ચટણી અને આલુ મસાલો તૈયાર થઈ ગયો છે. પોડી ચટણી બનાવતી વખતે આપણે અડદની દાળ અને ચણાની દાળનો ઉપયોગ કરવાનો છે. અડદની દાળ કરતાં ચણાની દાળનું માપ આપણે અડધું રાખવાનું છે. દાળને લીધે પોડી ચટણીમાં એકદમ ક્રન્ચી સ્વાદ આવશે અને ચટણીમાં થોડી થિકનેસ પણ આવશે. અહીંયા પોડી ચટણીમાં તીખાશ માટે મેં સૂકા લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે, જેમાં કશ્મીરી સૂકા લાલ મરચાંને લીધે ચટણીનો એકદમ સરસ કલર આવશે, જ્યારે રેગ્યુલર સૂકા લાલ મરચાંને લીધે ચટણીમાં તીખાશ એડ થશે. તૈયાર થયેલી આ ચટણીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. આ ચટણી ઢોસા સિવાય ઇડલી અને વડા સાથે પણ ખાવાની મજા આવી જાય છે. સાથે જે આપણે આલુ મસાલો બનાવેલો છે તેને આપણે હોટલ સ્ટાઇલ બનાવેલો છે, જેમાં મસાલાના વઘારમાં આપણે થોડું ગરમ પાણી એડ કરેલું છે. ગરમ પાણીને લીધે જે આપણે મસાલામાં બટેટા એડ કરીએ છીએ તે એકદમ સારી રીતે એકબીજા સાથે ભળી જશે અને મસાલાનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે. તો હવે પોડી ચટણી અને આલુ મસાલા સાથે ઢોસાને તૈયાર કરી લઈએ. અને હવે બેટરને જોઈએ તો બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ થીક છે. જો આ સમયે બેટર થોડું પણ જાડું લાગતું હોય તો ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો. તો તૈયાર થયેલા બેટરમાંથી જાળીદાર ઢોસા તૈયાર કરવા માટે મેં આ ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે. બેટર ઉપર આ રીતના બબલ્સ થઈ ગયા છે. તો હવે તેમાંથી ફટાફટ ઢોસા બનાવી લઈએ. તો મેં તવાને ગરમ કરી લીધેલો છે. તેની ઉપર થોડું પાણી એડ કરીને તવાના ટેમ્પરેચરને ડાઉન કરી દઈએ અને હવે તેને કપડાથી લૂઈ લઈએ. સાથે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. હવે ઢોસાના બેટરને હલાવી લઈએ અને તેમાંથી 2 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ અને હવે બસ ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. તો થોડી જ વારમાં ઢોસાની ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા બટર લીધેલું છે, તેને ઢોસા ઉપર ઘસી લઈએ. તો આ ઢોસાનો સ્વાદ બટર સાથે એકદમ સરસ આવે છે. અહીંયા તમે બટરની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ઢોસાને ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસો નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે ઢોસા ઉપર તૈયાર કરેલી પોડી ચટણી સ્પ્રિંકલ કરી લઈએ. તો પોડી ચટણીનો સ્વાદ બટર અને ઘી સાથે એકદમ સરસ આવે છે. હવે તૈયાર કરેલા આલુ મસાલામાંથી 1 ચમચા જેટલો મસાલો ઢોસાની એક બાજુએ રાખી દઈએ અને તેને ચમચાથી થોડો સ્પ્રેડ કરી દઈએ અને હવે ઢોસાને ફોલ્ડ કરી લઈએ. તો આપણો એકદમ ક્રિસ્પી ઢોસો તૈયાર થઈ ગયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. તો તૈયાર થયેલા ઇન્સ્ટન્ટ ઢોસાને મેં ચટણી અને સાંભાર સાથે સર્વ કરેલો છે. ઢોસાને હાથેથી તોડીને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે, જેને ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો આપણે એકદમ ક્રિસ્પી ઇન્સ્ટન્ટ ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે. આ ઢોસાને આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ એટલે ઢોસામાં એકદમ સરસ જાડી પડે એટલે આપણે બેટરમાં 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરવાનો છે. સાથે ઢોસાને આપણે મીડિયમ થીક પાથરવાનો છે, વધુ પડતો પતલો નથી પાથરવાનો. સાથે ઢોસાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને બટર સાથે ઢોસાને એકદમ ક્રિસ્પી તૈયાર કરવાનો છે. અહીંયા તમે બટરની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તૈયાર થયેલા આ ઢોસાને પોડી ચટણી અને આલુ મસાલા સાથે ખાવાની મજા પડી જાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.